સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું ડૉક્ટર નીપા વ્યાસ અને મારી સાથે ડૉક્ટર અરુંધતી દાસાણી છે. અમે બંને આજે આપની સમક્ષ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીનું ડિસ્કશન કરીશું. હું આપની સામે શરૂઆત કરવા માગું છું કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે આ જે સબ્જેક્ટ છે એનો મુખ્ય સંબંધ પ્રોપર્ટીને લગતો છે, અને એ પણ કેવી પ્રોપર્ટી જ્યારે એકમાંથી બીજામાં એ જવાની હોય તે સમયનો જે કાનૂની જરૂરિયાત ઊભી થાય એને રેગ્યુલેટ કરવા માટે આપણી પાસે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ છે. ડિયર ફ્રેન્ડ્સ, આ જે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી છે એમાં હું ટાઇટલનું ડિસ્કશન કરવા માગું છું કે ટ્રાન્સફર અને પ્રોપર્ટી. તો અહીંયા જે પ્રોપર્ટી ઇન્વોલ્વ કરેલી છે આ કાયદાની અંદર એમાં માત્ર અને માત્ર ઇમૂવેબલ સ્થાવર મિલકતનો જ અહીંયા જોગવાઈ આપણને જોવા મળશે. મુખ્યત્વે તો ધેર મસ્ટ બી સમ અધર કાઇન્ડ ઓફ પ્રોપર્ટી. તો જે બીજા પ્રકારની પ્રોપર્ટી છે એને કહેવાય મૂવેબલ પ્રોપર્ટી, એટલે કે જંગમ મિલકત. તો મુખ્યત્વે બે પ્રકારની પ્રોપર્ટી હોય છે, સ્થાવર અને જંગમ. જંગમ મિલકત એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય તેવી મિલકત, જેમ કે આ પેન, તમારો મોબાઈલ ફોન, આપણી ચેર, ટેબલ, આ બધી જ વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય એવી તમામ મિલકતને મૂવેબલ પ્રોપર્ટી કહેવામાં આવે છે. તો જેને ખસેડી ન શકાય એવી મિલકતો એટલે કે સ્થાવર મિલકતો ઇમૂવેબલ પ્રોપર્ટીઝ. Properties which cannot be moved from one place to another place are called immovable property. આ ખૂબ સામાન્ય શબ્દોમાં એનો અર્થ થયો. આપણે જે કોલેજમાં બેસીને ભણીએ છીએ તે કોલેજનું બિલ્ડિંગ, આપણે જે કોઈ પણ આપણી આસપાસ ઝાડ રહેલા છે તો એ ટ્રીઝ, ખેતરમાં ઉગેલો પાક, એ તમામ વસ્તુઓ એવી છે કે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાતી નથી unless and until they are severed from the land. ત્યાં સુધી જ્યાં સુધી એની જમીનથી છૂટી પાડવામાં ન આવે ત્યાં સુધી. તો જેવું ઝાડ કાપી નાખવામાં આવે તો જ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે. તો માટે એને કાપ્યા પછી એ બનશે મૂવેબલ પ્રોપર્ટી. ત્યાં સુધી ઇટ ઇઝ કન્સિડર એઝ ઇમૂવેબલ. ખેતરમાં ઉગેલો પાક જ્યાં સુધી કાપવામાં નથી આવ્યો ત્યાં સુધી એ સ્થાવર મિલકત છે. જેવો કાપવામાં આવે એટ ધ ટાઈમ વેન ઇટ ઇઝ સિવર્ડ ફ્રોમ ધ લેન્ડ ઇટ બીકમ્સ મૂવેબલ પ્રોપર્ટી. મકાનમાં રહેલા પંખા, બારી બારણા જ્યાં સુધી એ મકાન સાથે એટેચ છે ત્યાં સુધી એ ઇમૂવેબલ છે. જેવા એને અનસ્ક્રૂ કરવામાં આવે, છૂટા કરવામાં આવે તો એ મૂવેબલ પ્રોપર્ટી બને છે. પરંતુ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ છે એને સંબંધ છે માત્ર ને માત્ર ઇમૂવેબલ પ્રોપર્ટી સાથે. જે કોઈ પણ મિલકતો ખસેડી શકાય એવી છે એને રેગ્યુલરાઇઝ કરવા માટે આપણી પાસે સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ છે. જે મૂવેબલ પ્રોપર્ટી છે એના ખરીદ વેચાણને કાનૂની રીતે રેગ્યુલરાઇઝ કરવાનો હોય તો એના માટે સેલ ઓફ ગુડ્સ એક્ટ આપણી પાસે છે. પરંતુ સ્થાવર મિલકત માટે શું? તો સ્થાવર મિલકત એમાં પણ જે મિલકતનું ટ્રાન્સફર બાય ધ એક્ટ ઓફ પર્સન થાય, વ્યક્તિની પોતાની ઈચ્છાથી થાય, અને બીજું ટ્રાન્સફર થાય છે કે અંડર કમ્પલ્શન, ફરજિયાત ટ્રાન્સફર થાય. ફોર એક્ઝામ્પલ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નાદાર જાહેર થાય તો એના જે કોઈ પણ જે એના ડેટ બાકી છે તે તમામ દેવું ચૂકવવા માટે એની મિલકતને કાયદા દ્વારા ફોરફિટ કરવામાં આવે છે, જપ્ત કરવામાં આવે છે, અને એનું વેચાણ કરીને બાકીના દેવા ચૂકવવામાં આવે છે. તો અહીંયા કાયદા દ્વારા એની મિલકતને જપ્ત કરવામાં આવે છે, એટલે કે એની પાસેથી એ સ્થાવર મિલકત અન્ય પાસે જાય છે. તો એ કાયદા દ્વારા મિલકતની ટ્રાન્સફર થઈ કહેવાય. તો જ્યારે પણ કાયદા દ્વારા મિલકતની ટ્રાન્સફર થાય ત્યારે એમાં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ લાગુ પડતો નથી.
તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ લાગુ પાડવા માટે વ્યક્તિની સંમતિથી જ્યારે કોઈ પણ મિલકત ટ્રાન્સફર કરવામાં આવતી હોય ત્યારે જ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટનો ઉપયોગ થઈ શકે છે. આ જે વ્યક્તિ દ્વારા ટ્રાન્સફર થાય છે, ધારો કે મારી ઈચ્છા છે કે હું એક મોબાઈલ ફોન મારા બ્રધરને ગિફ્ટ આપું, તો હું મારી જે કોઈ પણ આ મોબાઈલ નામની જે મિલકત છે એ મારા ભાઈને ગિફ્ટ આપું છું, તો એ બાય વે ઓફ ગિફ્ટ મેં ટ્રાન્સફર કરી. આવી જ રીતે હું મારી મિલકત વેચીને પણ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકું છું. અને ત્રીજું આવે છે ઇન એક્સચેન્જ. મારી એક મોબાઈલ હું મારા ફ્રેન્ડની સાથે એક્સચેન્જ કરું છું કે હું મારો મોબાઈલ એને આપું છું અને એનો મોબાઈલ હું રાખું છું, તો એને કહેવાય છે ટ્રાન્સફર બાય એક્સચેન્જ. આ સિવાય બીજા પણ 2 પ્રકાર આવે છે, જેમાં આવે છે કે મોર્ટગેજ દ્વારા કોઈ પણ મિલકત આપવામાં આવે અને ગીરો મૂકવામાં આવે. તો આ 5 પ્રકારના જે ટ્રાન્સફર થાય છે એ 5 પ્રકારને જ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ દ્વારા કવર કરવામાં આવેલા છે. એટલા જ માટે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ એ એક્ઝોસ્ટિવ એક્ટ નથી, એ સંપૂર્ણ કાયદો નથી. ઇટ ઇઝ જસ્ટ લાઇક નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 જે છે એ માત્ર 3 જ પ્રકારના જે ખતપત્રો છે એને રેગ્યુલરાઇઝ કરે છે: પ્રોમિસરી નોટ, બિલ ઓફ એક્સચેન્જ અને ચેક. એ જ રીતે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ ઇઝ નોટ ધ એક્ઝોસ્ટિવ ઓર એક્સક્લુઝિવ લો વિચ ઇઝ અવેલેબલ ફોર એની કાઇન્ડ ઓફ ટ્રાન્સફર ઓફ ઇમૂવેબલ પ્રોપર્ટી. નો, it covers only 5 kinds of transfers. In that case only transfer of property act applies. જે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ એપ્લાય થાય છે એમાં બાય વે ઓફ અ પર્સન, કાયદા દ્વારા નહીં પરંતુ કાયદા અંતર્ગત વ્યક્તિ દ્વારા જ્યારે બીજી વ્યક્તિને મિલકત ટ્રાન્સફર કરવામાં આવે, હસ્તાંતર કરવામાં આવે, ત્યારે જ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 એ એપ્લાય થાય છે. આ જે ટ્રાન્સફર છે એ વ્યક્તિ દ્વારા વ્યક્તિને, પણ કેવી વ્યક્તિને? ઇન્ટરવાઇવોસ, જે જીવિત વ્યક્તિ છે એમની વચ્ચેના હસ્તાંતરના વ્યવહારોમાં જ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અમલમાં આવે છે. જીવિત વ્યક્તિઓ સિવાય પણ શું ટ્રાન્સફર થઈ શકે? હા, પણ એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ દ્વારા કવર નથી થતું. આજે મારા મૃત્યુ પછી મારી તમામ પ્રકારની મિલકતો હું મારા વારસદારોને આપવા માંગતી હોઉં તો એ મેં મારા જીવિત હોવાના સમય દરમિયાન એ ટ્રાન્સફર કરું છું, પણ ઇટ વિલ કમ ઇન ફોર્સ આફ્ટર માય એક્સપાયરી. હું જ્યારે મૃત્યુ પામીશ ત્યાર પછી જ એ મિલકત બીજી વ્યક્તિને ટ્રાન્સફર થાય છે. તો એક પાર્ટી જીવિત છે, બીજી પાર્ટી મૃત્યુ પામેલી છે. તો આવાને શું કહેવાય? આવા વ્યવહારોને કહેવાય ટેસ્ટેમેન્ટરી વ્યવહારો. એટલે કે એનું સંચાલન, એનું રેગ્યુલરાઇઝેશન ઇન્ડિયન સક્સેશન એક્ટ પ્રમાણે થતું હોય છે. ડિયર ફ્રેન્ડ, ઇન્ડિયન સક્સેશન એક્ટ એ એક દરેક વ્યક્તિને લાગુ પડતો કાયદો છે. એ સેન્ટર દ્વારા પાસ થયેલો છે, પરંતુ જ્યારે વ્યક્તિના અંગત કાયદાઓ પણ જો આવા ટેસ્ટેમેન્ટરી ટ્રાન્સફર માટે પ્રોવિઝન કરતી હોય તો તેમના અંગત કાયદાઓ અનુસાર આવી મિલકતોનું ટ્રાન્સફર થઈ શકે છે. પણ એમાં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની જોગવાઈઓ અમલમાં આવતી નથી. આ કાયદો માત્ર ને માત્ર 2 જીવિત વ્યક્તિઓ વચ્ચે સ્થાનાંતર થયેલી, હસ્તાંતર થયેલી સ્થાવર મિલકતો, ઇમૂવેબલ પ્રોપર્ટીને જ લાગુ પડે છે. માટે આ કાયદાને એક્ઝોસ્ટિવ કાયદો અથવા તો એક્સક્લુઝિવ ફોર ધીસ 5 કાઇન્ડ્સ ઓફ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીને જ લાગુ પડે છે. આ ઉપરાંત આ જે કાયદો છે એનું કોન્સ્ટિટ્યુશન સાથેનું કનેક્શન હું આપની સમક્ષ રજૂ કરવા માગું છું કે જ્યારે આપણું બંધારણ ઘડવામાં આવ્યું અને અમલમાં આવ્યું ત્યારે 1950ની અંદર આપણે દરેકને મૂળભૂત અધિકાર તરીકે મિલકત ધારણ કરવાનો અધિકાર આપેલો હતો. પરંતુ ત્યારબાદ અમેન્ડમેન્ટ લાવવામાં આવ્યું અને ત્યાર પછી મૂળભૂત અધિકારમાંથી એની ટ્રાન્સફર બંધારણીય અધિકારમાં આર્ટિકલ 300 કેપિટલ એમાં કરવામાં આવી છે, જે બતાવે છે કે
દરેક વ્યક્તિને પોતાના નામે કોઈ પણ પ્રકારની મિલકત ધારણ કરવાનો અધિકાર છે અને આ અધિકારને બંધારણીય પ્રોટેક્શન આપવામાં આવ્યું અને એ પ્રોટેક્શનને લોકો સુધી પહોંચાડવા માટે સ્પેસિફિકલી 1 જુલાઈ 1882ના રોજ આપણે આ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 ઘડેલો હતો, જેને બંધારણની જોગવાઈઓ દ્વારા સ્વીકારવામાં આવ્યો છે અને એનું પાલન ચાલુ રાખવામાં આવેલું છે. આ જે કાયદો છે એની પર્ટિક્યુલર તમામ જોગવાઈઓ 1 બાય 1 મારી સાથે પ્રસ્તુત ડૉક્ટર અરુંધતીબેન દાસાણી કે જે પણ ગવર્મેન્ટ લો કોલેજ અમદાવાદ સાથે બિલોંગ કરે છે એમની સાથે આપણે ડિસ્કસ કરીશું. હું અરુંધતીબેનને વિનંતી કરું કે તે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કાનૂની જોગવાઈઓનું આપની સમક્ષ ડિસ્કશન કરે. થેન્ક યુ મેડમ, થેન્ક યુ વેરી મચ. મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જે નિપા મેડમે વાત કરી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ માટેની, તો એની આપણે મિલકત હસ્તાંતર વિશેનો ખ્યાલ જે છે એ ભણવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ હું તમને કહું કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882નો છે, તો એના જે બધા ડિવિઝન પાડવામાં આવ્યા અને એની જે શરૂઆત કરવામાં આવી, તો કોઈપણ કાયદાની શરૂઆત જે છે એ એની બેઝિક ડેફિનેશન્સથી થાય, વ્યાખ્યાઓથી થાય છે. તો આપણે આગળ જતાં બધા વ્યાખ્યાઓ જોવા જઈએ અને એના ઉપર આપણે જે બધું હાઇલાઇટ કરવાનું છે, જે બધી વસ્તુ કવર કરવાની છે, જેમ કે ઇમૂવેબલ પ્રોપર્ટી, મેં જે રીતના વાત કરી કે ઇમૂવેબલ પ્રોપર્ટી કેને કહેવાય, મૂવેબલ પ્રોપર્ટી કેને કહેવાય, ત્યારબાદ જે છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી કેને કહેવાય, હકીકતમાં હસ્તાંતર શું છે, ત્યારબાદ હસ્તાંતર થાય, કાયદાના નિયમો બધા લાગે તો એ સ્વીકૃતિ અને કાનૂની સ્વીકૃતિ પણ એ પ્રમાણે મળવી જોઈએ ને. તો એ પ્રમાણે એની સ્વીકૃતિ કઈ રીતના થાય છે, એમાં સાક્ષીઓ જોશે, સાક્ષીઓની સહી જોશે તો એ માનવામાં આવશે. અધરવાઇઝ એની જે માન્યતા જે છે એનું અસ્તિત્વ એટલું ટકી શકે નહીં. જ્યારે ખાસ કરીને આવા મિલકતના પ્રશ્નો કોર્ટ ઓફ લોમાં પડકારવામાં આવે ત્યારે આવા પ્રશ્નો થાય છે. તો આપણે એ પ્રકારે ટ્રાન્સફર કઈ રીતના થશે, પછી એના દ્વારા અપાતી નોટિસ છે એ કેવી રીતના આપવાની થશે, કયા પ્રકારની નોટિસ હોય છે એ ભણશું. પછી કે આપણે કોઈ પણ બાળક, જેમ વાત કરી કે આપણે મિલકત હસ્તાંતરનો કાયદો જે છે એ સ્થાવર મિલકતને લગતો છે, જંગમ મિલકતને લગતો નથી. તો હવે કોઈ પણ પિતા એના બાળક માટે જ્યારે કોઈ પણ હસ્તાંતર કરવા માંગે છે તો હસ્તાંતરી બાય વિલથી કરશે તો ટેસ્ટામેન્ટરી હસ્તાંતર થશે. તો આવા પ્રકારનું જે હસ્તાંતર થશે તો એને તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ લાગુ પડી શકતો નથી. તો પછી જ્યારે કોઈ અજાત બાળક હોય, અનબોર્ન પર્સન, જેની આવવાની આ દુનિયામાં હવે પછી શક્યતા છે, તો એવા બાળકના નામે કોઈ મિલકત ટ્રાન્સફર કરી શકાય? ન જ કરી શકાય ને. કારણ કે જે પ્રમાણે આપણે વાત કરી એ પ્રમાણે એક જીવિત વ્યક્તિ બીજી જીવિત વ્યક્તિને ટ્રાન્સફર કરે છે ત્યારે હસ્તાંતર થયું કહેવાય છે. તો આના માટે પણ જે નિયમો છે જે આપણે આગળ જતાં સ્લાઇડ પર જોઈશું. તો હવે પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્લાઇડ ઉપરથી કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી જે છે એને કેવી રીતના આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો પહેલી જે સ્લાઇડ છે એમાં આપણે જોઈએ તો ઇન્ટ્રોડક્શન આપ્યું છે. ઇન્ટ્રોડક્શન આખું જે કહેવામાં આવે છે, સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન મીન્સ કે મિલકત હસ્તાંતરનું હું ઇન્ટ્રોડક્શન આપવા જઈ છું. કોઈ પણ સભ્ય સમાજમાં જ્યારે ટ્રાન્સફર જે છે એ સામાન્ય બાબત બને. આપણે ડે ટુ ડે લાઈફમાં પણ વસ્તુની લેવડ દેવડ કરતા હોઈએ છીએ. તો આ હવે આપણે મિલકતની જ્યારે બાબતની વાત કરીએ ત્યારે મિલકત કેવી રીતના હસ્તાંતર થાય છે, જેમ આપણે મારા મિત્ર ડૉક્ટર નિપાબેને જે પ્રમાણે સ્ટાર્ટ કર્યું એ પ્રમાણે કે કોઈ પણ જ્યારે જંગમ મિલકતનું એક વ્યક્તિ તરફથી બીજી વ્યક્તિ તરફ હસ્તાંતર થાય છે તો એને કાયદો લાગુ પડશે સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ 1930. એના દ્વારા એનું હસ્તાંતર થશે, જે આપણે કોન્ટ્રાક્ટ લો 2ના ભાગ તરીકે ભણી ચૂક્યા છીએ. ત્યારબાદ
જ્યારે કોઈ પણ મિલકત જે છે એ એક જીવિત વ્યક્તિથી મૃત્યુ પામેલી વ્યક્તિ તરફ ટ્રાન્સફર થઈ ન શકે, પણ મૃત્યુ પામેલ વ્યક્તિ, જેમ કે સક્સેશનની મેં વાત કરી, વિલની વાત કરી, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી છે અને એ કોઈ પણ જીવિત વ્યક્તિને ટ્રાન્સફર કરે છે પ્રોપર્ટી, તો એના માટે સક્સેશન હશે. પરંતુ જ્યારે મિલકત સ્થાવર મિલકત હોય અને આવી મિલકત એક જીવિત વ્યક્તિથી બીજી જીવિત વ્યક્તિ તરફ હસ્તાંતરિત થતી હોય છે, ત્યારે એને લાગુ પડે છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882. આ જે છે એ આપણે આખું ટ્રાન્સફરનું માળખું જોઈ શકીએ છીએ કે આખું ચાર્ટ વાઇઝ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે, જેમાં ખાલી શબ્દ યુઝ કર્યો છે હસ્તાંતર. હસ્તાંતર કેમ ખાલી ફક્ત હસ્તાંતર, એટલે આમાં આપણે સમજી શકીએ છીએ આ હસ્તાંતરની જે વાત કહેવા માંગીએ છીએ એમાં હસ્તાંતર સ્થાવર મિલકતનું પણ થશે અને જંગમ મિલકતનું પણ થશે. કેવી રીતના? તો પહેલાં જે આપણે ટ્રાન્સફર જોઈએ છે એમાં બાય એક્ટ ઓફ ધ પાર્ટીઝ, એટલે કે પક્ષકારના કૃત્ય દ્વારા સ્વૈચ્છિક રીતે હસ્તાંતર કરવામાં આવે તે હસ્તાંતર. અને બીજું હસ્તાંતર જે કહેવામાં આવ્યું છે એ બીજું હસ્તાંતર છે બાય ધ ઓપરેશન ઓફ લો, કમ્પલસરી, ફરજિયાત કાયદા દ્વારા કરવામાં આવતું હસ્તાંતર. એટલે કે જેનો હું તમને દાખલો આપી શકું તો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે નાદાર થાય ત્યારે એની મિલકત ઉપર એના